નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ગાંધીધામ તાલુકાના પડાણામાં પંચરત્ન માર્કેટ પાછળ આવેલ પ્લોટમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. લોખંડના દરવાજા અને દિવાલવાળા મોટા વરંડાની અંદર આરોપીઓ દ્વારા દારૂનો જથ્થો મંગાવી રાખવામાં આવ્યો હતો. વિદેશી દારૂ ગાડીમાં ભરવામાં આવતો હોવાની હકીકતના આધારે બી ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. દરમિયાન 5 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ સ્થળેથી રાજસ્થાનના સ્વરૂપસિંહ ચૌહાણ, પ્રવીણસિંહ ચૌહાણ તેમજ મધ્યપ્રદેશના રોહિત તાંડેલકર, અજય મરાવી, સુરજીતસિંહ વરકડેને પકડી લેવાયા હતા. જ્યારે રાજસ્થાનના પરબતસિંહ રાઠોડ તેમજ પ્લોટ ભાડે આપનાર, દારૂ લઈ આવનાર ટ્રક ચાલક અને દારૂ લઈ જનાર ક્રેટા કારમાં આવેલા 2 ઈસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ વાડામાંથી બ્લેન્ડર, પ્રાઇડ, પ્રીમિયર વિસ્કી, સિગ્નેચર ગ્રીન લેબલ, 8 PM ઓલમંગ સહિતની બ્રાન્ડેડ દારૂની 732 બોટલ કિંમત ₹8,62,224નો શરાબ કબજે કરાયો હતો. તેમજ 2 લાખની ગાડી કબજે કરાઈ હતી. સ્વરૂપસિંહ સામે અંજાર પોલીસમાં અગાઉ પણ દારૂનો ગુનો નોંધાયેલો છે. પૂછપરછમાં સામે આવ્યું હતું કે સ્વરૂપસિંહ અને પર્વતસિંહે ભેગા મળી દારૂ કટિંગ કરવા માટે આ વાડો ભાડે રાખ્યો હતો. તેમાં ઝડપાયેલા અન્ય 4 શખ્સોને મજૂરી કરવા માટે સાથે રાખ્યા હતા. ટ્રક ચાલક આવ્યો અને વાડામાં દારૂ ખાલી કરી ગયો હતો. તેમજ અન્ય કારમાં અમુક દારૂ ભરીને લઈ જવામાં આવ્યો હતો. મુખ્ય સૂત્રધાર પૈકી સ્વરૂપસિંહ પકડાયો છે, પરંતુ બીજો સહ આરોપી પરબતસિંહ પકડાયો નથી. કેટલા સમયથી વાડામાં દારૂ કટિંગ કરવાની પ્રવૃત્તિ ચાલુમાં હતી તે સહિતની દિશામાં બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં PI, PSI સહિતના જોડાયા હતા. ભચાઉ તાલુકાના લાકડિયા ગામે પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન સોઢા કેમ્પમાં તપાસ કરવામાં આવી હતી, જેમાં મોમાઈ માતાજીના મંદિરની બાજુમાં અવાવરૂ જગ્યામાં ગાડીમાં દારૂ છુપાવેલો હતો. જેથી તપાસ કરીને પગીવાસમાં રહેતા જયંતિ કોહલીને ઝડપી લેવામાં આવ્યો હતો. પૂછપરછમાં આ દારૂ સામખિયાળીના ભરત જયંતિલાલ રાવલ પાસેથી લીધો હોવાની કબૂલાત આપી હતી. 1,42,236 કિંમતી દારૂની 72 બોટલ તેમજ 1.5 લાખની કાર, મોબાઈલ, 2 ટ્રોલી બેગ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપી સામે ભચાઉ અને લાકડિયા પોલીસમાં 5 ગુના નોંધાયેલા હોવાનું PIએ જણાવ્યું હતું. મુન્દ્રાના ન્યૂ મુન્દ્રા નજીક ગત રાત્રિના ST બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી. ગુરુવારના રાત્રે ST વિભાગની કડી અંજાર મુન્દ્રા રૂટની બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારના આગળના ભાગને નુકસાન થયું હતું. ST બસમાં બેઠેલા મુસાફરો બસને નીચે ઉતરી ગયા હતા. અકસ્માત બાદ પોલીસ વાહન સ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ બાદ વાહનો રસ્તા વચ્ચે હોવાથી વાહનોની લાઈન લાગી હતી. પોલીસ ઘટના સ્થળે ધસી જઈને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. લખપત તાલુકાના પાણદ્રો ખાતે આવેલ કચ્છ લિગ્નાઇટ થર્મલ પાવર સ્ટેશન અવારનવાર ચર્ચામાં આવતું હોય છે. એકમ બંધ કાળી નદીમાં એસના કારણે અબોલ જીવો ફસાઈ જાય છે. આ વચ્ચે ગઈકાલે મોડી રાતે KLTPSની લાઇનમાં ભંગાર થતા મોટી માત્રામાં પાણી વહી નીકળ્યા હતા, જેના કારણે ફળદ્રુપ જમીનમાં પાણી ભરાવાના કારણે નુકસાન થઈ રહ્યું છે. આ ઘટનાની જાણ પાવર પ્રોજેક્ટને કરવામાં આવતા ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. મળતી વિગતો મુજબ કચ્છ લિગ્નાઇટ થર્મલ પાવર સ્ટેશન દ્વારા ખારા પાણીના નિકાલ માટે વર્ષો પહેલા લાઇન નાખવામાં આવી હતી, જે લાઇન જૂની થતા કટાઈ જવાના કારણે વારંવાર લીકેજ થઈ રહ્યું છે. વધુ એક વખત પાણદ્રો સંપથી પ્લાન્ટ સુધી પાણી ઉપયોગ લેવા માટે લાઇન લીકેજ થતા ખારા પાણી ફળદ્રુપ જમીનમાં ભરાઈ રહ્યું છે, જે પાણી જમીનમાં ઉતરતું હોવાના કારણે ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા વ્યાપી છે. આ અંગે અધિકારીઓને પાણી તાત્કાલિક બંધ કરાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. માર્ગ અકસ્માતો અટકાવવા તેમજ માર્ગ સલામતી અંગે નવી પેઢીમાં જાગૃતિ લાવવાના શુભ ઉદ્દેશ્ય સાથે સમગ્ર દેશમાં 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસ ટ્રાફિક વિભાગ ગાંધીધામના ઉપક્રમે શહેરના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા પોલીસ અધિક્ષક સાગર બાગમારની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. કાર્યક્રમમાં RTO, ટ્રાફિક PI સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ કરવો, મોબાઈલ ફોનથી દૂર રહેવું, રોડ ક્રોસ કરતી વખતે ઝેબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરવો તેમજ ટ્રાફિક સિગ્નલનું પાલન કરવાની સમજ આપવામાં આવી હતી. અંતે વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમો અંગે સકારાત્મક અભિગમ વિકસ્યો હતો અને ભવિષ્યમાં જવાબદાર નાગરિક બનવાનો સંદેશ પાઠવાયો હતો. આજનો આ જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ ભારત સરકાર તરફથી દર વર્ષે જનવરી મહિનામાં
માર્ગ સલામતીની જાગૃતિ માટે અને કઈ રીતે આપણે ટ્રાફિકના નિયમોને વધારે સુચારુ રૂપથી પાલન કરી શકાય એના માટે આખા દેશના વિવિધ રાજ્યોમાં અને રાજ્યોની દરેક જિલ્લાઓમાં અને જિલ્લાઓમાં પણ દરેક નાના નાના શહેરથી લઈને મોટા શહેરોમાં ગામડાઓમાં દરેક જગ્યાએ જે છે આ જાગૃતિના અને લોકોને ટ્રાફિકના નિયમોને જાણવા બાબતમાં આ પ્રોગ્રામ આ આખા માસ દરમિયાન એ દરેક જગ્યાએ એમનું ઓર્ગેનાઇઝેશન થતું હોય છે, જેના અંતર્ગત જે આજનો પ્રોગ્રામ થઈ રહ્યું છે આ પ્રોગ્રામ આપણે ખાસ કરીને સ્ટુડન્ટ્સને એક મોટી સંખ્યામાં ટાર્ગેટ કરીએ છીએ અને એની સાથે સાથે સામાજિક સંગઠનો, વિવિધ ઓર્ગેનાઇઝેશન, વિવિધ અલગ અલગ જે સંગઠન હોય એમને પણ સાથે જોડીએ છીએ, કારણ કે આ બધા જે અહીંયા એઝ એ ઓડિયન્સ અહીંયા લોકો હાજર છે, સ્ટુડન્ટ્સ હાજર છે, આપણે બધાએ વાહન ચલાવતા હોઈએ છીએ, આપણા ઘરના આપણા મિત્રો બધા વાહન ચલાવતા હોય ને ઘણી વખત આપણે એવું સાંભળતા હોય કે કોઈના આપણે ફ્રેન્ડનું, કોઈના આપણે રિલેટિવનું જે છે કોઈનું એક્સિડન્ટમાં કોઈ ડેથ થઈ ગઈ અથવા એક્સિડન્ટમાં કોઈને વાગી ગયું, એ આપણે જોયું પણ હશે ને, આપણે સાંભળીએ પણ ખરા. પણ અગર મૂળમાં આમાં જઈએ અને અલગ અલગ જે આપણે પ્રેઝન્ટેશન્સ પણ જોયા, વિડીયો પણ જોયા, ખૂબ નાની નાની વાત હોય છે જેના લીધે એક્સિડન્ટ થતા હોય છે અને એ એક્સિડન્ટનું પ્રમાણ જે છે, કોઈ સિવિયર એક્સિડન્ટ હોય, કોઈ નાનું એક્સિડન્ટ હોય અને કોઈ એક્સિડન્ટમાં કોઈનું ડેથ થઈ જતું હોય છે. પણ અગર ઓવરઓલ જે પોલીસની દૃષ્ટિએ, એન્ફોર્સમેન્ટ એજન્સીની દૃષ્ટિએ અગર અમે લોકો જોઈએ કે એક્સિડન્ટનું મૂળ કારણ શું હતું, કઈ રીતે એક્સિડન્ટ થયો, એનું બનાવનું કારણ શું હતું, તો ઘણી વખત એવું એક ઓબ્ઝર્વેશન આવે છે કે અગર નાની નાની સેફટીની અને ટ્રાફિકના રૂલ્સ બાઇક ચલાવવાવાળો હોય કે સામેથી પણ કોઈ બાઇક ચલાવવાવાળો હોય, અગર એ પ્રોપર રીતે એનું રૂલ્સનું, ટ્રાફિકના સેફટી નિયમ્સનું ફોલો કર્યો હોય તો બંને પાર્ટીનો બચાવ થવાની શક્યતા ખૂબ વધારે હોય છે. એઝ એ સ્ટુડન્ટ્સ આજ આ બધા અહીંયા પ્રોગ્રામમાં બેઠા છો, કદાચ એવું હશે કે તમારી સ્ટુડન્ટ લાઈફમાં આજનો પ્રોગ્રામ ઘણા બધા માટે એક ફર્સ્ટ પ્રોગ્રામ એવું હશે કે જે તમે ટ્રાફિકના નિયમ માટે એટેન્ડ કરતા હશો અને ઘણા બધા સ્ટુડન્ટ્સનું એવું પણ હશે કે કદાચ ફ્યુચરમાં કોઈ બીજી જગ્યાએ પોતે પણ કોઈ જગ્યાએ ટ્રાફિકના રૂલ્સ માટે અવેરનેસના પ્રોગ્રામમાં જોડાવ. પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા પણ હશે જેના લાઈફ માટે આ ફર્સ્ટ અને લાસ્ટ પ્રોગ્રામ પણ હશે, કારણ કે આવી રીતના પ્રોગ્રામ કદાચ કોઈ બીજી જગ્યાએ અટેન્ડ કરવાના એવા ચાન્સીસ નહીં મળશે. પણ જેટલા સ્ટુડન્ટ્સ ખાસ કરીને અટેન્ડ અહીંયા કરી રહ્યા છે એ સ્ટુડન્ટ્સને આજે એટલે સાથે રાખવામાં આવ્યા છે કે એક એક સ્ટુડન્ટ જે છે જે પ્રોગ્રામ અહીંયા અટેન્ડ કરે છે, એક એક સ્ટુડન્ટ અમારે પોલીસ માટે, અમારે જે આરટીઓની ટીમ છે એમને માટે, આ બધા એક એક સ્ટુડન્ટ એક એક એમ્બેસેડર છો, એક પ્રતિનિધિ છો કે તમે લોકો જઈને અગર તમારા મિત્રો હોય, તમારા પરિવારવાળા હોય, તમારા ઘરના સભ્યો હોય, એમને અગર મિનિમમ તમે 5 લોકોને પણ જાગૃત કરો તો અહીંયા આજે 400 સ્ટુડન્ટ બેઠા હશે તો આજના કાર્યક્રમથી 2000 લોકો જે છે ટ્રાફિકના નિયમોથી અવેર થશે. કચ્છ જિલ્લામાં શિયાળાએ હવે તેનો અસલી પ્રભાવ બતાવવાનું શરૂ કર્યું છે, જેમાં સરહદી નલિયા ઠંડીનું કેન્દ્ર બિંદુ બન્યું છે. આજે વહેલી સવારે નલિયામાં લઘુત્તમ તાપમાન 4.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા ગાત્રોળ થીજવતી ઠંડીનો અનુભવ થયો હતો. ચાલુ શિયાળુ સિઝનનું અત્યાર સુધીનું સૌથી નીચું તાપમાન છે, જેના કારણે સમગ્ર પંથક બર્ફીલા ઠારની ઝપેટમાં આવી ગયો છે. છેલ્લા એક અઠવાડિયાથી નલિયાનો પારો સતત સિંગલ ડિજિટમાં જ રહેતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને રાત્રિના સમયે રસ્તાઓ પર કુદરતી સંચારબંધી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. નલિયા ઉપરાંત જિલ્લાના અન્ય શહેરોમાં પણ ઠંડીનો પ્રકોપ યથાવત રહ્યો છે. ભુજમાં લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રી અને કંડલામાં 11.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જોકે ભુજમાં એક વિચિત્ર સ્થિતિ જોવા મળી છે. ગઈકાલની સરખામણી આજે હવામાં ઠાર અને ઠંડકનું પ્રમાણ ઘણું વધારે અનુભવાતું હતું. તેમ છતાં સત્તાવાર આંકડામાં લઘુત્તમ તાપમાન ઊંચું નોંધાતા લોકો અને હવામાનના જાણકારોમાં
આંકડાકીય વિસંગતતા ચર્ચાનો વિષય બની છે. ભુજમાં ભલે પારો 11 ડિગ્રીની આસપાસ રહ્યો હોય પણ અનુભવાતી ઠંડી ઘણી વધારે હોવાથી લોકોએ ભારે ટાઢનો અહેસાસ કર્યો હતો. માત્ર સૂર્યાસ્ત પછી જ નહીં પરંતુ દિવસ દરમિયાન પણ સૂર્યપ્રકાશ હોવા છતાં લોકો ઠંડીથી બચી શક્યા નથી. ઉત્તર પૂર્વના પવનો સીધા ફૂંકાતા હોવાથી દિવસભર ડંખીલા પવનોની અસર જોવા મળી રહી છે. આ કાતિલ પવનોને કારણે વાતાવરણમાં સતત ટાઢોળું જળવાઈ રહે છે, જેને લીધે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેત મજૂરો અને વહેલી સવારે કામ અર્થે નીકળતા લોકો માટે આ ઠંડી આકરી સાબિત થઈ રહી છે. ઠંડીથી બચવા માટે ઠેર ઠેર તાપણાના દ્રશ્યો નજરે પડી રહ્યા છે અને ગરમ કપડાના બજારમાં પણ ભારે ઘરાકી જોવા મળી રહી છે. નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીઆઈ અશોક મકવાણાની એલસીબીમાં પીઆઈ પદે બદલી થતા તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. તેમજ નવા આવેલા પીઆઈ જેડી સરવૈયાને આવકાર આપવા કાર્યક્રમ યોજાયો હતો. સમારોહના અધ્યક્ષ સ્થાને ડીવાયએસપી બીબી ભગોરા રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે સરકારી સર્વિસમાં બદલી બઢતી અનિવાર્ય હોય છે. પીઆઈ એમ મકવાણાએ નખત્રાણા ખાતે 22 મહિનામાં નેત્રદીપક કામગીરી કરી છે. તેની નોંધ નખત્રાણાની જનતાએ લીધી છે. તેઓ એલસીબીમાં પણ સુંદર કામગીરી કરશે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. પ્રારંભમાં સાવણા સાહેબ તમામ અગ્રણીને આવકારી પોલીસની ભૂમિકા અને થયેલ કામગીરી અનુભવો વર્ણવ્યા હતા. નવનિયુક્ત પીઆઈ જેડી સરવૈયા ક્રાઇમના પડતર પ્રશ્નોના નિકાલ માટે તત્પર રહી પ્રજાના હકારાત્મક અભિગમની અપેક્ષા રહેશે તેમ કહ્યું હતું. વિદાયનો પ્રતિભાવ આપતા પીઆઈ એમ મકવાણાએ કહ્યું હતું કે 2010માં પીઆઈ પદેથી સર્વિસ ચાલુ હતી. 15 વર્ષમાં 11 પોલીસ સ્ટેશનમાં વિવિધ જગ્યાએ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે. દરેક જગ્યાએ ભૌગોલિક પરિસ્થિતિ અલગ હોય છે. નખત્રાણા ખાતે ફરજ દરમિયાન અગ્રણીઓ પ્રજાનો સહયોગ મળ્યો છે. તેમણે નખત્રાણાની શાંતિપ્રિય જનતાને બિરદાવી હતી. બંને પીઆઈને શ્રીફળ સાકર અર્પણ કરીને શુભેચ્છા પાઠવાઈ હતી. વિશ્વ હિન્દુ પરિષદ, નખત્રાણા ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી મંડળ, સરપંચ સંગઠન, ભાજપ, કોંગ્રેસ સહિત રાજકીય પક્ષો, સ્વૈચ્છિક સંસ્થાના વિવિધ સમાજોના અગ્રણીઓ, પ્રમુખો દ્વારા સ્મૃતિચિહ્ન તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યા હતા. અગ્રણીઓ દ્વારા પણ પોલીસની સુંદર કામગીરીના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. નખત્રાણા પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળતા નવનિયુક્ત પીઆઈ જેડી સરવૈયાને પોલીસ તંત્ર દ્વારા નખત્રાણા મુકાયા છે. ત્યારે જિલ્લા ટ્રાફિકમાં ફરજ બજાવી ચૂકેલા સરવૈયા નખત્રાણામાં વકરતી ટ્રાફિકની સમસ્યા સામે ધોકો પછાડે તેવી અપેક્ષા નગરજનો રાખી રહ્યા છે. નખત્રાણા વથાણ ચોક વિરાણી રોડ પાસે બસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા અજગરી ભરડો લીધો છે અને 4 થી 5 જેટલી માનવ જિંદગી અકસ્માતમાં હોમાઈ છે. અવારનવાર રસ્તા રક્ત રંજિત બને છે. ઉપરાંત મેઇન બજાર સહિત રસ્તા પર આડેધડ ઉગતા હાથલારી તથા ખાનગી વાહનો મેઇન બજારમાં બેફામ વાહન હંકારતા ટાબરિયા સામે કડક અને ધાક બેસે તેવી કાર્યવાહી નવનિયુક્ત પીઆઈ સરવૈયા કરે તેવી માંગ પણ ઉઠી છે.